ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવી ગયો છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પોલીસ ભરતીની રાહ જોતા હતા. પોલીસમાં કોન્સ્ટેબલ, પીએસઆઈ આવી ગઈ, ગ્રાઉન્ડ ચાલુ થઈ ગયું. સાથે તો કે ભાઈ ટેકનિકલ ભરતીઓની બહુ રાહ જોતા હતા. ટેકનિકલ ભરતી આવી ગઈ ને જોતામાં ભરતી આવી ગઈ, ફોર્મ ફિલિંગ થઈ ગયા અને પરીક્ષા આવી હશે. એટલે કે આપણે એવું થાય કે જ્યારે રાહ જોતા હોય ને ત્યારે જ રાહ લાગે એમ. કે આવતા આવે છે પણ આવી જાય તો પછી બધું ફાસ્ટલી કેમ નીકળી જાય કંઈ ખબર ના પડે. જોતામાં તો કે ભાઈ ટેકનિકલમાં આપણે ખબર છે વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટરની સારી જગ્યાઓ આવી, ફોર્મ ફિલિંગ થઈ ગયા. છેલ્લી તારીખ 29 તારીખ હતી. હવે મેન એ વસ્તુ રહી કે ભાઈ સામે જોવા જાય તો કોન્સ્ટેબલની ભરતી છે, પીએસઆઈની ભરતી છે, જ્યાં 10 લાખથી પણ વધારે ઉમેદવારો છે, 13,500 જગ્યાઓ માટે. અહીંયા તો કે ભાઈ અહીંયા એક ટેકનિકલ ભરતી છે, જગ્યાઓ 800થી પણ વધારે. અને અહીંયા તો કે અહીંયા ઓનલી ટેકનિકલ લાઈન વાળા તમારા, એટલે કે તમારા જે ટેકનિકલ વાળા છે એની સાથે લડવાનું છે. એકંદરે તો કે ભાઈ જેવું ધાર્યું હતું એના કરતાં એકંદરે કોમ્પિટિશન છે એવરેજ, ઓન એન એવરેજ અને મીડિયમથી થોડું કહેવાય. પણ ટેકનિકલ છે એટલે કેવડાવે, કેમ કે ભાઈ તમે બધા એન્જિનિયરિંગવાળા છે એટલે અહીંયા તમે સમજી શકો કે અહીંયા પછી હવે નોર્મલી કોઈ બીએ ઉપર, બીકોમ ઉપર કે બીજી કોઈ ડિગ્રી ઉપર ટેકનિકલ ભરતી હોય તો એને એવું કહેવાય કે ભાઈ ગણિત ને રિઝનિંગ ઉપર તમે થોડુંક વધારે કરજો. પણ અહીંયા તમે એન્જિનિયરિંગ લાઈન જોડે જોડાયેલા છે એટલે ક્યાંય ને ક્યાંય તમારું ગણિત રિઝનિંગ છે થોડુંથી પણ વધારે સારું હોય જ. તો અહીંયા મેન ડિસાઇડિંગ ફેક્ટર શું બને તો કે ભાઈ તમારું ટેકનિકલ પોર્શન. તો હવે મેન એના માટે જ તો કે ભાઈ આ જે વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટર છે, ફોર્મ ફિલિંગ આના બંધ થઈ ગયા છે. હવે કેટલા ફોર્મ ભરાણા અને કોમ્પિટિશન કેવું છે, તૈયારી કઈ રીતના કરવી, થોડું ઘણું આપણે આ સેશનમાં ડિસ્કસ કરશું. અહીંયા વાત કરીએ તો આ 2024ની ભરતી છે. અહીંયા 172 જગ્યાઓ જે વાયરલેસ પીએસઆઈની છે, સાથે ટેકનિકલ ઓપરેટરની 698 જગ્યાઓ છે. ટોટલ 870 જગ્યાઓ છે. જગ્યાઓ સારી છે. 29/1ના રોજ તો કે આના ફોર્મ ફિલિંગ જે એન્ડ થઈ ગયા. ઘણો બધો વર્ગ અહીંયા એવો છે કે ફોર્મ ફિલિંગ કર્યું છે એમાં ઘણા બધા નોકરી કરે છે. એમ નોકરિયાત વર્ગ છે કે એમ એ લોકો પાછા ફરી આ બાજુ વેડા. કહેવાય ને કે પેલું એક વર્દીનું જે વસ્તુ સપનું છે અને એક વર્દીનું કહેવાય ને કે ભાઈ ગુજરાત પોલીસ અને જીપી એનું કેવી આપણે કહેવાય કે કેવું કોમ્પિટિશન છે અને કઈ રીતના છે આપણે બધા જાણીએ છીએ. તો એ જ વસ્તુ ભાઈ તમને પણ એક અવસર મળ્યો છે, એક ઓપોર્ચ્યુનિટી મળી છે કે ભાઈ તમે પણ કંઈક બતાવી શકો, કરી શકો. એઝ અ પ્રાઇવેટ સેક્ટરમાં તો છે પણ ગવર્મેન્ટમાં જોડાવાનો પણ તમને એક સારો અવસર મળ્યો છે અહીંયા. તો અહીંયા તો કે ભાઈ ટોટલ જગ્યાઓ સારી છે. આ શૈક્ષણિક લાયકાત હતી. જે લોકો તો કે ભાઈ 4 વર્ષનો ઓછામાં ઓછો કોર્સ હોય અને આમાં કોઈ પણ ડિગ્રી હોય તો એપ્લાય કરી શકે. તમે કરી પણ દીધું છે. આગળ વાત કરીએ, પગાર ધોરણ અહીંયા સારું છે. પીએસઆઈમાં તો કે ભાઈ 49,600, 5 વર્ષ ફિક્સ રહેશે. ટેકનિકલ ઓપરેટરમાં પણ સારો છે, 40,800. 5 વર્ષ સુધી તમારો ફિક્સ, પછી તમે ફૂલ પગારમાં આવો. આગળ હવે એક્ઝામ પેટર્નમાં પાર્ટ એ અને બી છે, પણ ટોટલ તો કે ભાઈ એક જ પેપર તમારું અને એ એક જ પેપરમાં તમારા પાર્ટ એ અને બી બંને કવર થાય. તમને 3 કલાકનો સમય મળે. અહીંયા વાત કરીએ તો કે ભાઈ 80 ગુણનો તમારું પાર્ટ એ. અહીંયા રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન જેના 25 ગુણ, ગણિતના 25, ભારતનું બંધારણ 15 અને વર્તમાન પ્રવાહ સામાન્ય જ્ઞાન 15. એટલે કે તમારે 80 ગુણનું આ રહેશે, જેમાં 40% ફરજિયાત લાવવાના, એટલે 32 માર્ક તમારે કમ્પલસરી લાવવાના. પાર્ટ બીમાં તો કે આ તમારું ટેકનિકલ છે જે તમે ભણીને આવ્યા છે. પણ અહીંયા એવું છે કે ડિગ્રી અલગ છે. એટલે ટેકનિકલમાં એવું હોય કે આપણે એક પોર્શન ભણ્યા હોય તો બીજામાં થોડું આપણે વીક હોય, બીજું ભણ્યા હોય તો ત્રીજામાં. એટલે કે ટેકનિકલ સંપૂર્ણપણે કોઈનું ભેગું થતું હોય એવું તો ભાગ્યે જ બને. પણ એટલે ટેકનિકલ છે થોડો ડિસાઇડિંગ ફેક્ટર રહેશે અહીંયા. સાથે ગણિત રિઝનિંગ મેં કીધું, આગળ વાત કરીએ એમ કે ભાઈ તમારે થોડું ગણિત રિઝનિંગ તો તમારું સ્માર્ટ જ હોય. તમે કેમ કે પહેલેથી આપણે સાયન્સ લાઈન લીધી હોય એટલે ગણિત રિઝનિંગ એમાં થોડું રિવિઝન ટાઈપ કરવાનું હોય એટલે એમાં મગજ દોડતો થઈ જાય. હવે તો કે વધારે પડતું ટેકનિકલ જ છે, જેમાં આ બધા મેન વિષયો છે આપણે બધા જાણીએ છીએ. હવે કેટલા ફોર્મ ભરાણા અહીંયા અને કોમ્પિટિશન કેવું રહેશે, મેન મુદ્દા ઉપર આપણે આવીએ. તો અહીંયા ફોર્મ ફિલિંગ જે છે એનો આશરે આપણે ભરાયેલા ફોર્મનો આંકડો કહીએ તો કે ભાઈ ઓજસ ઉપર આ 30,000 આસપાસ છે. 29,000 થી 30,000ની અંદરની રેન્જમાં છે. હવે તો કે આ આંકડો એવો છે કે ભાઈ ઓજસ ઉપર તમને બતાવે કે ભાઈ આ એટલા ફોર્મ ભરાણા, એટલે એનો મતલબ એવો થોડો થયું કે આ એટલા ભરાઈ ગયા. 30,000 ફોર્મ ભરાણા તો ક્યારેક એવું બને કે આમાં ભરાવાવાળા ફોર્મ હોય એ એકદમ તો કે ભાઈ સિરિયસ તૈયારી કરવાવાળા 30,000. એટલે એક જોતે કહો તમે ટેકનિકલ ભરતીમાં ખાલી એનાલિસિસ કરજો. આપણે તો કે ભાઈ અહીંયા લક્ષ્યમ એકેડેમીમાં તમને ખબર છે બધી ટેકનિકલ ભરતીની તૈયારી કરાવીએ છીએ અને સાથે અમને તો અંદાજ છે જ અને જોઈએ છે. પણ એકંદરે જોવા જઈએ તો કે ભાઈ આ 870 જગ્યાઓ માટે આ જે 30,000 ફોર્મ છે એ ઓન એન એવરેજ કહેવાય, એટલા બધા વધારે હાઈ ના કહેવાય. તમે હમણાં રિસન્ટલી જો કે ભાઈ એકાઉન્ટન્ટ, સબ એકાઉન્ટન્ટ, સબ ઓડિટરની ભરતી આવી હતી, કોમર્સ બેકગ્રાઉન્ડ હતું, તો ત્યાં 426 જગ્યાઓ માટે 60,000 ફોર્મ ભરાણા.
તો અહીંયા તો કે અહીંયા 30,000 એટલે કે એનો મતલબ એક સીટ માટે 34 થી 35 જણા જે છે એ લોકો અહીંયા કોમ્પિટિશનમાં છે, એટલે કે દોડમાં છે. તમારું કોમ્પિટિશન 34 થી 35 લોકો જોડે છે. એ આપણે આ 30,000 ગણીએ ને તો પણ 30,000માં તો કે ભાઈ આમાં ઘણી વખત ચેક કરવામાં ઘણા એવા ફોર્મ કે જેમાં ભૂલો થઈ હોય એવાય ફોર્મ હોય 2-5 હજાર એ નીકળી જાય. તો એનો મતલબ રહ્યા કેટલા? તો કે 25,000. હવે આ 25,000 છે તો કે એમાં પાછા જોબ કરતા હોઈએ, કઈ તૈયારી ખાલી ડિગ્રી જ હોય, કંઈ ન હોય, લાઈન અલગ હોઈએ, કોઈ પરફેક્ટ તૈયારી કરતા હોઈએ, પછી એમાં તો કે પાછું બીજું કંઈક રીઝનવાળા. તો આમાં પરફેક્ટ તૈયારી કરવાવાળા કેટલો વર્ગ? પરફેક્ટ એટલે કે પ્રોપર તૈયારીવાળો ને એકદમ સિરિયસલી તૈયારી કરવાવાળો કેટલો વર્ગ? એ પણ એવા પણ પોર્શન અહીંયા પડે અલગ અલગ. તો એનો મતલબ કે ભાઈ તમારા માટે ઓલ ઓવર કહેવાની એક જ વાત કે ભાઈ એક સારી ઓપોર્ચ્યુનિટી છે કે તમારે આ 25,000 લોકો છે એમાંથી પાછા પરીક્ષા દેવા જો એ પણ એ બાકી રહી ગયું કે જ્યારે પરીક્ષા લેવાય ત્યારે પરીક્ષા દેવા કેટલા લોકો આવે, કેટલા ગેરહાજર રહી? 1-2 હજાર તો ગેરહાજર રહેશે, અથવા 2-5 હજાર તો દેવાય નહીં આવે, એવું બને. 1-2 હજાર ગેરહાજર રહી કે એ દેવાય ન આવે, ગેરહાજરી હોય જ છે બધી પરીક્ષાઓમાં. તો એનો મતલબ કે એકંદરે તો કે ભાઈ એ 25,000 કે 30,000 એ કંઈ મેટર નથી. મેન વસ્તુ એ કે ભાઈ જોવા જઈએ તો નોર્મલ આ જે આંકડો છે એ કહેવાય ટેકનિકલની અધ્યર ભરતીઓ કરતાં, અને સાથે તો કે ભાઈ તમારા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય કે ભાઈ આપણે જગ્યાઓ વધારે છે તો આપણે ક્યાંય ને ક્યાંય આ જે જેટલી જગ્યાઓ છે એમાં સેટ થવાનું છે. એટલે એક સારી ઓપોર્ચ્યુનિટી છે ભાઈ તમારી પાસે. એટલે તૈયારી તો કે ભાઈ પ્રોપર કરવી પડશે ને, પ્રોપર કરજો, કેમ કે અહીંયા તો કે જગ્યાઓ સારી છે ને તમારે ટેકનિકલ ઉપર વધારે ભાર દેવો પડશે. વાત કરીએ તો કે ભાઈ હવે તમારી તૈયારીની રણનીતિ કેવી હોવી જોઈએ? તો કે ભાઈ અહીંયા ટેકનિકલ વિષયો જે આ 120 ગુણ છે ને એ જ તમારું ડિસાઇડિંગ ફેક્ટર રહેશે, કેમ કે એમાં તમને ખબર છે અલગ અલગ ઘણા બધા જે સબ્જેક્ટ છે ડિગ્રી વાઇઝ એટેચ કર્યા છે. તો ક્યારેક એવું બને કે ઈસી છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ તો બધાને સરખું ન હોય, એકને એક પોર્શન આવડતો હોય, બીજાને બીજામાં તકલીફ પડતી હોય. આ વસ્તુ બને જ, ને એ જ વસ્તુ ડિસાઇડિંગ ફેક્ટર બનશે અને મેરિટ જે છે એ વસ્તુ આની ઉપર કામ કરશે. ગણિત રિઝનિંગમાં એકંદરે તો કે ભાઈ તમે વર્ક કરી લેશો, સાથે બંધારણ અને કરંટ અફેર જે છે એ પણ થોડોક ભાગ ભજવશે મેરિટમાં, કે ભાઈ એ પણ થોડોક ઇમ્પોર્ટન્ટ રોલ કરશે. પણ ટેકનિકલ ઉપર તમારે થોડોક વધારે ભાર દેવો પડશે. ગણિત રિઝનિંગ છે એની તો પણ રોજ પ્રેક્ટિસ કરવી પડશે ને. બંધારણ તમારે એક વખત પરફેક્ટ આખું વાંચી લેજો 1-2 વાર એટલે એ તો થઈ જશે. અને કરંટ અફેર છે ડેલી બેઝ ઉપર થોડું અત્યારે કરતા જજો, કેમ કે અહીંયા તો કે ટેકનિકલ ઉપર એવું છે કે હાલો માની લો કે અહીંયા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વાળા એક જ લોકો હોત તો ઓનલી કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું ટેકનિકલ આવત, પણ અહીંયા એવું નથી. અહીંયા અલગ અલગ વસ્તુ છે એટલે થોડુંક ઇફેક્ટ કરે છે આ વસ્તુ. તો તમારે આ વસ્તુ ઉપર ભાર દેવો પડશે. સાથે તો કે ભાઈ ગણિત રિઝનિંગ છે એને પણ જોજો. એવું નહીં કે ભાઈ આપણે છે તો પણ એને પણ કમ્પ્લીટ જોઈ લેવાનું, જેટલા પણ ટોપિક્સમાં સિલેબસમાં જેટલા પણ ચેપ્ટર છે, સાથે કરંટ અફેર અને બંધારણ પણ જોઈ લેવાનું. તો વિદ્યાર્થી મિત્રો એકદમ પરફેક્ટ તૈયારી કરજો, અને આ તમારા માટે એક સારી તક છે અને એને ઝડપી લેજો. થોડો ટાઈમ તો કે ભાઈ પ્રાઇવેટ જોબ કરતા હોય કે ગમે તે હોય તો થોડો ટાઈમ સાઈડ ઉપર મૂકી દેજો, કેમ કે આવી તક ફરી ભવિષ્યમાં મળે ના મળે. અને જો તમારે પદ્ધતિસરની તૈયારી કરવી હોય તો આની એકદમ ફ્રેશ જે બેન્ચ છે આપણી હમણાં સ્ટાર્ટ થઈ ગઈ છે, 27 જાન્યુઆરીથી સ્ટાર્ટ થઈ ગઈ. એટલે આટલા દિવસ નથી ગયા, અને લાઈવ પ્લસ રેકોર્ડેડ છે. તમારા જે લેક્ચર ગયા હશે તમને મળી જશે. સાથે સાથે યુટ્યુબમાં 6:30 વાગ્યાનો આપણો ડેમો હોય છે, એ પણ તમે જોઈ લો, જાણી લો. સાથે ટેકનિકલ બીજી ભરતીઓમાં આપણે કઈ રીતના છે એ પણ જો. અને પછી તો કે ભાઈ આ જે બેન્ચ છે આપણી 5,499, એમાં તમે જોઈન થવું હોય તો તમે એપ્લિકેશનથી ડાયરેક્ટ જે લક્ષ્ય મેપ ડાઉનલોડ કરીને જોઈન થઈ શકો, અથવા તમને કંઈ ડાઉટ ક્વેરી હોય તો આ હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરો. તમારા ડાઉટ ક્વેરી સોલ્વ થાય પછી તમને એવું લાગે કે મારે જોઈન થવું થઈ શકો. એક તો કે આમાં કંઈ કૂપન કોડ છે, કોઈ ડિસ્કાઉન્ટ છે, એના માટે પણ તમારે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરવો પડશે. કોઈ પણ ડિસ્કાઉન્ટ કે કંઈ પણ હશે તો એ અહીંયા એપ્લાય થઈ જશે. અને બાકી તો કે બાકી કોઈ નવી અપડેટ, નવી માહિતી માટે આપણી ટેલિગ્રામ જે ચેનલ છે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એમાં જોઈન થઈ જજો. ત્યાંથી તમને જે નવી માહિતી, નવી અપડેટ, કંઈ પણ લેક્ચર છે, કંઈ પણ વસ્તુ છે મળતી રહેશે. તો તૈયારી કરજો મિત્રો, એક સારી તક છે, ઝડપી લેજો. અને આવનારા 4-6 મહિના જે છે એ બીજું બધું સાઈડ પર મૂકી દેજો, કેમ કે આવી જગ્યા પાછી મોટી ક્યારે આવે એનું કંઈ નક્કી નહીં. અને આવા જ નવા સેશન સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.